नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री रामचरितमानस જ્ઞાનામૃતમ કથા મંગલ ગંગા તીર્થ આનંદપુરા કંપા સંતો મહંતોના ભવ્ય શોભાયાત્રા સ્વાગત સામૈયા। શ્રી રામચરિતમાનસ જ્ઞાનામૃતમ કથા દિવ્ય સત્સંગોત્સવ મંગલ ગંગા તીર્થધામ આનંદપુરા કંપા મોડાસા મુકામે આજ રોજ સંતો મહંતોના આગમન સાથે વિશાળ જનસંખ્યામાં ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત સામૈયામાં તીર્થધામ પ્રેરણાપીઠ જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ સાથે પરમ પૂજ્ય મહામંડલેશ્વર સતપંથ રત્ન સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજ વ્યાસપીઠાસીન થઈ સંગીતમય શૈલી સાથે કથાનું રસપાન કરાવશે। સાથે સાથે આ પાવન પ્રસંગે ધર્મધજા મંડપ સાથે આશીર્વાદ આપવા અને પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા, સંત શ્રી નથુરામ બાપા સેવાશ્રમ પાવનધામ તથા મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ નિષ્કલંકી ધામ નખત્રાણા, પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ શ્રી અથર્વવેદી સતપંથ સેવાશ્રમ કાડિયા, સંત શ્રી નાયાજી મહારાજ સંસ્થાન કુકસ, પરમ પૂજ્ય ક્રાંતિકાળી મહંત શ્રી શિવરામદાસજી મહારાજ, પરમ પૂજ્ય મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ ગુરુકુળ પ્રેરણાપીઠ પંચવટી દહેગામ અમેરિકા, પરમ પૂજ્ય સંત શ્રી છગન બાપા શ્રી બાલાશાહ મહારાજ સંસ્થાન ખંભાત, પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજ ખેડબ્રહ્મા, પરમ પૂજ્ય સંત શ્રી રતિબાપા સંત માતૃશ્રી કુંવરમા સેવાશ્રમ દર્શણી કચ્છ, પરમ પૂજ્ય સંત શ્રી શ્રી મણિરામ બાપા મનસા ધ્યાન કેન્દ્ર પ્રેરણાપીઠ, પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુ દેવરાજધામ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ બાજકોટ મોડાસા અરવલ્લી, પરમ પૂજ્ય યજ્ઞાચાર્ય શ્રી શાંતિ ભગત ગોતાકંપા ખેડબ્રહ્મા, પરમ પૂજ્ય મહંત શ્રી વિષ્ણુપ્રસાદ મહારાજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા તરફથી પ્રવીણભાઈ પટેલ। આ સર્વે સંતો મહંતોનું આનંદપુરા ગ્રામજનો તથા સર્વે પધારેલ હરિભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા પોથીયાત્રા સાથે સ્વાગત સામૈયામાં સભામંડપમાં પધાર્યા હતા। આ ભવ્યાતિભવ્ય કથામાં સમગ્ર શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના સર્વે અગ્રણીઓ તેમજ 70 કંપાઓના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કનુભાઈ જી પટેલ સાથે દિનેશભાઈ પી પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। મારી સમસ્ત ટીમ સાથે મારું જોગમાં લાવી દીધે મારું ગુણગાન બધું થશે ધીમે ધીમે થઈ।
માનો આદેશ ગણીને જો કાર્ય કરે તો સમાજમાં એની અસર પડે. આ ટ્રસ્ટીઓ જ્યારે ધર્મ જાગરણમાં મેં આવ્યા હતા એ વખતે પણ ટ્રસ્ટીઓ સાથે મુલાકાત થઈ હતી. आपके सर पर धन्यवाद. हमारा आनंद युवक मंडल मोड़ा ધન્યવાદ. આતમને કરવા પાવન જળહળ દીપ રગાડીએ અને માણસ બની માણસાઈનો દીપક પ્રજ્વાલિત કરી અને અંધારું ચડી દેશના હરિનો હેત ધરીએ. આવો ત્રણેય મહાનુભાવોને વિનંતી કરી સજોડે સંત વૃંદનું અને દેવ દેવીઓનું તિલક ચંદન. क्या करने રામજી રામ રાજ્ય સમગ્ર ભારતની અંદર જે ખરેખર જો રામ રાજ્ય સ્થાપન હોય ને રામજી પહેલાં તો આપણા કરી છે. તમારા હૃદયમાં જ્યારથી તમે શરૂઆત કરી ત્યારથી હૃદયમાં રામ બિરાજિત થઈ ગયા હતા ને આ રામની લીલા છે. આ તો આ રામ કરાવે છે. આપણે કહીએ છીએ ને હરિ કરે ખરી. જો હરિ શું ના કરી શકે કે હૃદયમાં જો રામ બિરાજમાન થાય, હૃદયમાં જો ભગવાન બિરાજમાન થાય તો આ ભગવત કાર્ય સહેજે થઈ જાય છે. ઈચ્છા હતી પરિવારની, ગંગાબાની ઈચ્છા હતી કે મારે ગંગામાં તો જ્ઞાનનું સ્વરૂપ છે, ગંગા સ્વરૂપ છે, અને એમને એમ કહ્યું કે મારે આંગણે જ્ઞાનની ગંગા વેવડાવી છે. દીકરાઓએ વધાવી લીધો અને આજે આ જ્ઞાન યજ્ઞો ને આપણે આ માતાજીના આદેશ ભાવના ને આ પોકાર પરિવારે સ્વીકારી લીધી. એનું આ પરિણામ છે. એટલે માતાજીનો આદેશ થાય, માનો આદેશ થાય અને દીકરા જો એ આદેશને સ્વીકારી લે ને તો કળયુગની અંદર આવા સુપુત્રોનું ખરેખર સન્માન કરવું જોઈએ. આમાં મને ખબર છે આ 1972માં પણ
કરણસિંહ બાપાએ કથા કરાવી હતી દશરથાની. એ વખતે એ મોડાસામાં અમે ભણતા હતા, ચાલીને આવતા હતા કથા સાંભળવા. ને એ વખતે પણ એમ નવું લાગતું હતું, આ કેવો પ્રોગ્રામ છે. કારણ કે જીવનમાં એ વખતે બહુ ઓછી ઘટનાઓ બનતી આવી કથાના આયોજન થતા હોય. આજે એ જ આનંદપુરા કંપામાં ભવ્યાતિ ભવ્ય રામકથાનું આયોજન થઈ રહ્યું છે. વ્યાસપીઠ પર બિરાજમાન અમારા સરપંચ રત્ન મહામલેશ્વર જનાર્દન હરિજી મહારાજ, એમને ઘણી દશાવતારની કથાઓ કરી છે, રામકથાઓ કરી છે, ગોપી ગીતની કથાઓ કરી છે, અને લોકોને એમના જ્ઞાનનો અનુભવ કરાવે છે. પરમાત્માના ગુણગાન ગાઈને લોકોને ભક્તિ માર્ગ આપ્યો છે, જ્ઞાન માર્ગ આપ્યો છે. આજે પણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા છે ને એમના કંઠેથી જ્ઞાન શ્રવણ કરવા માટે અહીંયા હજારો ભક્તો અહીંયા આવવાના છે. પૂર્ણાહુતિ સુધી હજારો લોકો રોજ આવે અને કથાનું શ્રવણ કરે ને આ બધા ભક્તિમય વાતાવરણ એક આખા મોડાસા, અરવલ્લી જિલ્લા, સાબરકાંઠા જિલ્લા અને સમગ્ર લોકો અહીંયા એક આનંદપુરા કંપામાં. પટેલ ભવાનીપુરા કંપા ઘણા વર્ષો બાદ, એટલે કે છેલ્લા 54 વર્ષ બાદ આનંદપુરા ખાતે રામકથાનું જે આયોજન થયેલ છે, જેના યજમાન તરીકે મગન બાપાના સુપુત્રો આયોજન કર્યું છે. ત્યારે આજે અમારા સમાજના હજારો માણસોની સંખ્યામાં શોભાયાત્રા, ત્યારે એવું લાગતું હતું કે ખરેખર આટલી મોટી સંખ્યામાં શોભાયાત્રા, રામનો જે દરબાર અને એમનું જે આયોજન હતું, આયોજનમાં જે બેંજા અને આ ઘોડા ઉપર સવારી એવા અથાગ અને અન્ય રથ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી. એમાં મોડાસા શહેર તેમજ અમારા 72 કંપાના સર્વે ભાઈઓ જોડાયા. ત્યાર પછી આનંદપુરા કંપામાં આવ્યા બાદ એમના ઘરેથી પોથીયાત્રા કાઢવામાં આવી. એ પણ વાજતે ગાજતે અહીંયા મંડપમાં લાવવામાં આવી. બરાબર 10:30 વાગે કથાના મંડપમાં પોથીયાત્રા આવી પહોંચી. આજે અમારા સમાજમાં નહીં, આજુબાજુની તમામ જનતામાં આ રામકથાને લઈને દરેકના ચહેરા ઉપર ખૂબ જ ઉમંગ છે. તેમજ દરેક ભાવિ ભક્તો અહીંયા ભોજન લેશે. આ કથાના સંપૂર્ણ સુધી 2 ટાઈમ ભોજન પણ આપવામાં આવશે. લોકોનો ખૂબ જ ઉત્સાહ છે. આજના કાર્યક્રમ પછી લોકોમાં ઉત્સાહ ઓર વધી ગયો છે. અસ્તુ હરિઓ. જય શ્રી રામ. જય શ્રી પટેલ સાવન રાજેન્દ્ર કુમાર, આનંદપુરા કંપાનો રહેવાસી છું. આજે ઘણા 1972થી જ્યારે અમારા કંપાની અંદર રામકથા થઈ હતી, એના આજે 54 વર્ષ પછી આજે આનંદપુરાના આંગણે અમારા કંપા પ્લસ 72 કંપાના અમારા કચ્છી પટેલ સમાજ સંયુક્ત સાથે આજે આનંદપુરા કંપાના આંગણે આજે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા સાથે આજે રામકથાનું શરૂઆત થઈ છે. અમારા ગુરુ મહારાજ શ્રી જ્ઞાનેશ્વર મહારાજના સાનિધ્યમાં અને અમારા કથાકાર જનાર્દન હરિજી મહારાજના આશીર્વાદથી અને એમના કથાના પ્રવચનથી એમના સ્વમુખે સર્વે જનતાઓને લાભ લેવા વિનંતી. અને આજે હજારોની સંખ્યામાં વેદની આજે અમારી કથાનો લાભ લેવા આવી છે, એ બદલ સૌનો આભાર. ચાલશે. જય શ્રી રામ.